નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય છે મિત્રો ગુજરાતી એકમ 4, જેનું નામ છે દ્રષ્ટિપારની સૃષ્ટિ. આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4 ને મિત્રો આપણે આ એકમમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે આ એકમ દ્રષ્ટિપારની સૃષ્ટિ શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો સુંદર મજાની એક વિજ્ઞાન કથા આપેલી છે. ડોક્ટર જયંત નાર્લિકરે આ સુંદર એકમ લખેલો છે, જેમાં વિજ્ઞાન વિશે, મંગળ ગ્રહ વિશે, અવકાશ વિશે સુંદર મજાની માહિતી આપી હશે. તમે તે જાણી હશે, શીખ્યા હશો અને સમજ્યા હશો. તો મિત્રો, હવે એકમને જાણ્યા બાદ આ એકમના જે શબ્દાર્થ છે અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4 આપણે જોઈએ. મિત્રો, બાકીના પ્રશ્નો માટે અને બાકીના એકમોના સ્વાધ્યાય માટે આ ચેનલ પેજ ઉપર જઈ તમે તે તમામ વિડીયોને જોઈ શકો છો. અત્યારે આપણે માત્ર અભ્યાસ કરીશું દ્રષ્ટિપારની સૃષ્ટિ એકમ 4 ના શબ્દાર્થ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4. આટલું આપણે આ વિડીયોમાં શીખીએ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જોઈએ એકમ વિશે. મિત્રો, આ જે એકમ છે તેના લેખક છે ડોક્ટર જયંત નાર્લિકર અને આ જે એકમનો પ્રકાર છે તે વિજ્ઞાન કથા છે. ક્યારેક પરીક્ષામાં કૃતિના કર્તા એટલે કે લેખક વિશે પ્રશ્ન પૂછાઈ જાય છે અને એકમનો પ્રકાર કયો છે તેના વિશે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો ફરીથી એક વખત, લેખક ડોક્ટર જયંત નાર્લિકર અને પ્રકાર વિજ્ઞાન કથા. હવે આગળ વધીએ. મિત્રો, હવે જોશું આપણે આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો મિત્રો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે આ એકમમાં જે અઘરા શબ્દો છે તેનો અર્થ આપણે જાણી શકીએ. જોડે જોડે પરીક્ષામાં ક્યાંક સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા એકમનો ઉત્તર વ્યવસ્થિત લખી શકીએ. તો જોઈએ આ એકમમાં આપણને કયા કયા શબ્દાર્થ આપેલા છે. તો મિત્રો, પહેલો શબ્દાર્થ આપણને આપેલો છે બોગદું. બોગદું એટલે છુપું રસ્તો. આગળ વસાહત, જેનો અર્થ થશે મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ, જ્યાં વસવાટ છે તે. આગળ નિરીક્ષક એટલે દેખરેખ રાખનાર. આગળ જોઈએ કેન્દ્રીય એટલે મુખ્ય જગ્યા. વહારે એટલે મદદે. અપેક્ષિત એટલે જેની ઈચ્છા હોય તેવું. આગળ વધીએ. પ્રાણવાયુ એટલે ઓક્સિજન. અદમ્ય એટલે રોકી ન શકાય તેવું. નિવેદન એટલે જણાવવું અથવા માહિતી રજૂ કરવી. આગળ અસ્તિત્વ એટલે હયાતી. તંત્ર એટલે તંત્ર અથવા મશીનરીનો જાણકાર. તો મિત્રો, આટલા શબ્દો આપણને શબ્દાર્થમાં આપેલા છે. આપણે તમામ શબ્દાર્થ જોયા, જેથી પરીક્ષામાં ક્યાંક સમાનાર્થી શબ્દો કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. હવે મિત્રો આગળ જોઈએ. મિત્રો, હવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયના મિત્રો આપણે આ વિડીયોમાં 1 થી 4 પ્રશ્નોના ઉત્તરો જોઈશું. તો મિત્રો, પહેલો પ્રશ્ન આપણને આપેલો છે વાતચીત. મિત્રો, વાતચીતમાં આપણે આ એકમમાં જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના ઉત્તરો આપણે આપણી રીતે વિચારીને આપવાના છે. એકમમાં જાણી, સમજી અને તેના આધારે વાતચીતના પ્રશ્નોના ઉત્તરો આપણે લખવાના છે. તો જોઈએ કયા કયા પ્રશ્નો પૂછ્યા છે અને આપણે તેનો ઉત્તર કેવી રીતે લખવો. તો પ્રશ્ન પહેલો મિત્રો આપણને આપેલો છે તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી અને શા. મિત્રો, તમે આખો જે એકમ વાંચ્યું દ્રષ્ટિપારની સૃષ્ટિ, તેમાં તમને કોઈક જગ્યાએ નવાઈ લાગી હોય, આશ્ચર્ય થયું હોય, ઉદ્ગારવાચક શબ્દો નીકળી ગયા હોય તો એ તમારે ઉત્તર સ્વરૂપે અહીં નોંધવાના છે. મેં જે ઉત્તર નોંધ્યો છે ત્યાં જ્યાં મને નવાઈ લાગી તે ઉત્તર નોંધેલો છે. તમને જ્યાં નવાઈ લાગી હોય તે વિધાન તમારે અહીં લખવાનું છે. તો જોઈએ ઉત્તર. મને વાઇકિંગ 1 માં પેદા થયેલો બખાર તંત્રજ્ઞોએ રિમોટ કંટ્રોલની મદદથી સુધારી લીધો અને
યાંત્રિક હાથ પૂર્વવત કામે લાગી ગયો એ જોઈ નવાઈ લાગી. મિત્રો આ બધું જે ઓટોમેટિક થયું વગર માણસે એક ચાવીની કીની મદદથી આટલો બધો સુધારો ઓટોમેટિક થઈ ગયો. એક મશીન બગડી ગયું હતું તે મશીનને તેઓએ સુધારી લીધું એ જોઈને મિત્રો મને નવાઈ લાગી છે. હવે તમને એકમમાં જ્યાં નવાઈ લાગી હોય તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. હવે આગળ જોઈએ મિત્રો. આગળનો પ્રશ્ન આપણને આ રીતના આપ્યો છે. બીજા ગ્રહ ઉપર જીવો હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારો કહો. મિત્રો આપણે જે એકમ જોયું તેમાં મંગળ ગ્રહ વિશેની વાત છે. અહીં તમે એવું વિચારવાનું છે કે બીજા ગ્રહો ઉપર કદાચ સજીવો હોય, જીવો હોય તો તે કેવા હોઈ શકે એ આપણે અહીં વિચારીને લખવાનું છે. મિત્રો તમે શું કલ્પના કરી શકો છો કે બીજા ગ્રહ ઉપર કેવા જીવો હોઈ શકે એ તમારે અહીં નોંધવાનું છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે. તો આ રીતના આપણે લખી શકીએ કે હજી સુધી બીજા ગ્રહ ઉપર જીવોના પુરાવા મળ્યા નથી. પણ જો જીવો હોય તો તેમની શરીર રચના જુદી જ હોય. કારણ કે બીજા ગ્રહો ઉપર ઓક્સિજન, પાણી કે વનસ્પતિના પુરાવા મળ્યા નથી. તેથી ત્યાંની પરિસ્થિતિને અનુસાર તેમની શરીર રચના હોઈ શકે. તો મિત્રો આવો ઉત્તર લખી શકાય. આ સિવાય તમે તમારી કલ્પનાના જીવો વિશે પણ લખી શકો છો. આગળ જોઈએ હવે નવો પ્રશ્ન. પ્રશ્ન 3. છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? મિત્રો જેમ છોટુએ ભૂલથી પેલું બટન દબાવી દીધું એમ જો તમે હોત તો તમે શું કર્યું હોત? તો જોઈએ ઉત્તર. છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં અને શાંતિથી યાનની જે પ્રક્રિયા છે તેનું નિરીક્ષણ કરતો. તો મિત્રો આ રીતે હું છોટુની જગ્યાએ હોત તો પેલું નિયંત્રણ બોર્ડનું બટન દબાવત નહીં. હવે તમે હોત તો તમે શું કરત? છોટું જેવું કરત કે છોટુથી અલગ કરત એ તમારે અહીં નોંધવાનું છે. આગળ વધીએ. પ્રશ્ન 4. તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? મિત્રો આપણે જે આ વાર્તા છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ આ એકમની આ વાર્તા બીજા કોઈ વ્યક્તિને વાંચવા માટે કહેશો? કહેશો તો કેવી રીતના કહેશો એ આપણે લખવાનું છે. તો જોઈએ ઉત્તર. હા, હું બીજાને પણ આ વાર્તા વાંચવા ભલામણ કરીશ. કારણ કે આપણે પૃથ્વી સિવાય પણ બીજા ગ્રહો છે તે ગ્રહો ઉપર પણ જીવો વસે છે. તેની જાણકારી મેળવવા માટે મિત્રો હું કહું કે તમે આ વાર્તા વાંચો. તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. આગળ 5મું. આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? મિત્રો આપણે જે એકમ જોયો દ્રષ્ટિપારની સૃષ્ટિ તે એકમની ઘટનાઓ છે તે વાસ્તવિક છે એટલે કે સાચી છે કે માત્ર કલ્પના કરેલી છે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો જોઈએ ઉત્તર. આ ઘટના કાલ્પનિક છે કેમ કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ કે અન્ય બીજા કોઈ પણ ગ્રહ ઉપર સજીવો હોવાના પુરાવા મળ્યા નથી. સજીવો માટે અનુકૂળ વાતાવરણ હોવાના પણ પુરાવા મળ્યા નથી. માટે આપણે કહી શકીએ કે આ ઘટના કાલ્પનિક છે. આગળ જોઈએ. પ્રશ્ન 6. કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય? વિચારો. તો મિત્રો જોઈએ ઉત્તર. કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય. આવું વાહન હોવાની શક્યતા ઓછી છે મિત્રો. આવું વાહન લગભગ ક્યાંય હોઈ શકે નહીં. આ સિવાય તમે તમારી રીતે વિચારીને પણ ઉત્તર લખી શકો છો કે કોઈ વાહન એવું છે કે ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય. વાહન હોય પણ ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું કોઈ વાહન ખરું? એ આપણે વિચારીને કલ્પના કરીને લખવાનું છે. તો મિત્રો આવું કોઈ વાહન હોઈ શકે નહીં. આગળ વધીએ હવે. પ્રશ્ન 7. તમારા માતા-પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપી છે? જેમ છોટુના પપ્પા છોટુને સલાહ આપતા હતા તેમ તમને તમારા માતા-પિતા સલાહ આપે છે કે નહીં તે તમારે અહીં વિચારીને લખવાનું છે. મિત્રો ઉત્તર પણ મેં એટલા માટે નોંધ્યો છે કે વિદ્યાર્થીઓ પોતાની રીતે વિચારીને ઉત્તર લખશે.
કે તમને તમારા માતા પિતા કેવી કેવી સલાહ આપે છે, જેમ કે વહેલો ઉઠજે, લખતી વખતે સારા અક્ષરો કાઢજે, વાંચવા બેસ, રમવા જાઓ ત્યારે ધ્યાન રાખજો, વાગી ન જાય, સાયકલ ધીમેથી ચલાવો, મોબાઈલ ઓછો જુઓ, આવી ઘણી બધી સૂચનાઓ તમને તમારા માતા પિતા આપતા હશે. તો મિત્રો તે સલાહ સાવચેતી તમારે અહીં નોંધવાની છે. તો આ પ્રશ્નનો ઉત્તર હું તમારી ઉપર લખવા માટે છોડું છું કે તમને તમારા માતા પિતા કેવી કેવી સાવચેતી રાખવાની સલાહ આપે છે. તો આ રીતે મિત્રો આપણા પ્રશ્ન 1 ની જે સાવચેતી છે તેની ઉત્તર જોયા. વાતચીતમાં જે પ્રશ્નો હતા 1 થી 7 તેના તમામ ઉત્તરો મિત્રો આપણે અહીં જોયા. હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન બીજો. પ્રશ્ન બીજો છે મિત્રો, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે: પાઠમાં છોટું કેટલી વાર ત્યાંથી લઈ વાક્ય પપ્પાનું નહીં માનું હતું ત્યાં સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો. મિત્રો આટલો ફકરો આપણે સૌપ્રથમ વાંચી જવાનો છે. આ ફકરો વાંચ્યા બાદ તેની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના ઉત્તરો મિત્રો આપણે માત્ર એક જ શબ્દમાં આપવાનો છે. તો મિત્રો આ એકમ વાંચવાની જવાબદારી હું તમારી ઉપર છોડું છું. હવે આપણે જે નીચેના પ્રશ્નો છે તેના ઉત્તરો જોઈએ. તો સૌપ્રથમ તમે આ ફકરાને વાંચી લેજો, પછી આપણે ઉત્તરોની ચર્ચા કરીશું. તો ફકરો વાંચ્યા બાદ હવે આપણે જોઈએ તે આપણને કયા કયા પ્રશ્ન પૂછેલા છે. તો મિત્રો પ્રશ્ન પહેલો એવો છે: ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો ઉત્તર આ પ્રમાણે આપશે: ખાસ વ્યક્તિઓને જ મિત્રો જવાની છૂટી હતી. પ્રશ્ન 2: છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તો તમને આવડશે જ કે પપ્પા જેવું કામ કરવું છે. પ્રશ્ન 3: નિરીક્ષણ યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે? ઉત્તર શંકાસ્પદ. ચોથું: છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો ઉત્તર છે કૃત્રિમ વાતાવરણમાં. પાંચમો પ્રશ્ન: માણસ સ્પેસસૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? ઉત્તર છે મૃત્યુ. તો મિત્રો આ રીતે આપણને 5 પ્રશ્નો આપેલા છે. આપણે 5 પ્રશ્નોના ઉત્તરો આગળનો જે સૂચના પ્રમાણે જે ફકરો આપ્યો છે પેરેગ્રાફ તે વાંચીને માત્ર એક શબ્દમાં આપવાના છે. તો આ રીતે મિત્રો આપણે આપી શકીએ. હવે આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન 3. પ્રશ્ન 3 ની મિત્રો આપણને સૂચના આપી છે: વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો. મિત્રો અહીં એક આપણને ફકરો આપેલો છે. ફકરામાં કેટલીક વાતો એવી છે જે આપણી વાર્તામાં આવતી નથી અથવા ખોટી છે. આપણે તે વાતોને તે વાક્યોને શોધવાના છે અને તેની નીચે અંડરલાઈન એટલે કે લીટીઓ દોરવાની છે. તો મિત્રો આપણને ફકરો આ પ્રમાણે આપેલો છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આ રીતના ફકરો આપેલો છે. હવે આ જે ફકરો છે તેમાં કેટલી વાતો ખોટી છે તે આપણે ઉત્તર સ્વરૂપે જોઈએ. તો મિત્રો આ રીતે તમારું જે પાઠ્યપુસ્તક છે તેમાં જે ફકરો આપ્યો છે પ્રશ્ન નંબર 3 માં, તેમાં આપણું અવકાશયાન મંગળ ગ્રહ ઉપર ઉતર્યું આ વાત એકમમાં છે સાચી છે. પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વૈજ્ઞાનિકો રાજી થઈ ગયા. મિત્રો આ પહેલું જે વાક્ય છે, 2 વાક્યો તે સાચા છે. હવે બાકીના જે વાક્યો છે તે એકમમાં નથી અથવા તો ખોટા છે. જેમ કે યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો, ત્યાં નજીકમાં એક ઝરણું હતું, ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો, તે પછી તેને ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા, ત્યાંની જમીન ઉપર પીળા રંગના ફૂલછોડ લહેરાઈ રહેલા, ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જેવો ઊંચે નીચે થઈ રહ્યા હતા. રોબોટે વાતાવરણનું તાપમાન માપ્યું, દૂર ડુંગરા જેવું દેખાતું હતું. કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા. આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો. બીજી જ સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરની સ્ક્રીન ઉપર દેખાતું હતું. તો મિત્રો આટલી જે વાત છે, જ્યાં લીલી લીટી દોરેલી છે તેટલી વાતો એકમમાં નથી, મતલબ કે તેટલી વાતો ખોટી છે. તો તેની નીચે આપણે અંડરલાઈન એટલે કે લીટી દોરી દઈશું.
માત્ર પહેલી જે બંને વાક્યો છે તે બંને વાક્યો સાચા છે. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન 3 નો ઉત્તર લખીશું. હવે આગળ વધીએ. હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની મિત્રો સૂચના આપણને આ પ્રમાણે આપેલી છે. નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો, જોડી કાર્ય કરવાનું છે. મિત્રો અહીં આપણને 7 શબ્દો આપ્યા છે. 7 શબ્દોના અર્થ આપ્યા છે, પરંતુ અર્થ માટે આપણને 3 કે 4 વિકલ્પો આપેલા છે. આપણે તે વિકલ્પોમાંથી આપેલા શબ્દનો સાચો અર્થ કયો છે તે આપણે પસંદ કરવાનો છે અને તેની ઉપર ગોળ કરવાનું છે. તો જોઈએ. તો મિત્રો આ રીતે આપણને પાઠ્યપુસ્તકમાં આવા 7 શબ્દો અને તેની બાજુમાં આપણને ઘણા બધા અર્થો આપેલા છે. તો સાચો ઉત્તર આવે તેની ઉપર આપણે ગોળ કરતા જઈએ. તો ઉત્તર આ પ્રમાણે લખીશું. પહેલો કટોકટી. તો કટોકટી માટે આપણને અઘરો સમય, વધારે મુશ્કેલ સમય અને મહત્વનો સમય આટલા અર્થો આપેલા છે. તો સાચો ઉત્તર આવશે વધારે મુશ્કેલીનો સમય. આગળ રજ માત્ર. તો આપણને વિકલ્પો આપ્યા છે. ફક્ત ધૂળ જેવું, બિલકુલ નહીં, ઘણું ખરું અને જરાક. મિત્રો ઉત્તર આવશે રજ માત્ર એટલે જરાક. આગળ જોઈએ. વસાહત એટલે માણસોનું ટોળું, વસ્તી કે રહેવા માટેની જગ્યા. તો મિત્રો અર્થ તમને આવડી જાય એવું છે, રહેવા માટેની જગ્યા. આગળ જોઈએ. હવે મિત્રો 3 ઉત્તરો આપણે જોયા. ચોથો ઉત્તર યથાસ્થાન એટલે ઉપયોગી જગ્યા, જ્યાં હોય ત્યાં, એક જગ્યાએથી બીજી જગ્યા પર જવું. તો મિત્રો શબ્દ જુઓ તો યથાસ્થાને છે. તો ઉત્તર આવશે જ્યાં હોય ત્યાં જ. આગળ જીવ સૃષ્ટિ, જેના માટે આપણને અર્થો આપ્યા છે. સજીવોનું સહજીવન, સમુદ્રી જીવો, સર્વ પશુ પક્ષીઓ કે જીવતું જગત. તો મિત્રો ઉત્તર આવશે સજીવોનું સહજીવન. બધા સજીવો ભેગા થઈને રહે તેને જીવ સૃષ્ટિ કહેવાય. વહારે આવવું. તો આપણને અર્થ આપ્યા છે મદદ કરવી, સાથે આવવું, પાછળ આવવું. તો વહારે આવવું એનો અર્થ થશે મદદ કરવી. આગળ નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું, નજર કરવી, તાકી રહેવું કે શિક્ષણ વગરનું. તો મિત્રો ઉત્તર આવશે ધ્યાનથી જોવું. તો આ રીતે 7 આપણને જે શબ્દો આપ્યા છે તેમાંથી તેના જે વિકલ્પો આપ્યા છે અર્થોવાળા, તેમાંથી સાચો અર્થ થતો હોય તે આપણે અહીં નોંધ્યું. તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે દ્રષ્ટિપારની સૃષ્ટિ તેની સ્વ અધ્યયન પોથીના આપણે. તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે દ્રષ્ટિપારની સૃષ્ટિ તેના શબ્દાર્થ, જોડી સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4 ની ચર્ચા મિત્રો આપણે આ વિડિયોમાં કરી. તો મિત્રો આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો મળી ગયા હશે અને આ એકમનું સ્વાધ્યાય પણ મિત્રો તમને સમજાઈ ગયું હશે. તમારા ઉત્તરો તમે વ્યવસ્થિત લખી શક્યા હશો. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડિયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. તમારો ખૂબ ખૂબ આભાર.